સુરતમાં વરસાદી સંકટના કારણે થયેલા મોતનો આંક વધ્યો છે। સુરતમાં અલગ અલગ ઘટનામાં કુલ 41 લોકોના મોત થયા છે। પૂરમાં તણાઈ ગયેલા વધુ કેટલાક લોકોના મૃતદેહ મળી આવ્યા છે। તો સોમવારે કરંટ લાગવાથી 3 લોકોના મોત થયા। મંગળવારે ડૂબવાથી કરંટ લાગવાથી 8 લોકોના મોત થયા છે। બુધવારે અલગ અલગ ઘટનામાં 15 લોકોના મોત થયા છે। ગુરુવારે પણ ડૂબવાના કારણે 13 લોકોના મોત થયા છે। તો સતત જે મોતનો આંકડો છે તે વધી રહ્યો છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ચેતન પાસેથી। ચેતન, સુરતમાં જે મૃત્યુ આંક છે તે હવે 41 પર પહોંચી ગયો છે, શું વધુ માહિતી? જી મિથુન, જે રીતે સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, એક જ દિવસમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેને કારણે સુરતના 70% જે વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। સૌથી વધુ જે અસરગ્રસ્ત જે વિસ્તાર છે તે સુરતના પર્વતગામ, લિંબાયત, ખરવાસા સહિતનો જે વિસ્તાર છે તેમાં ગળાડૂબ જે પાણી છે તે પાણી ભરાઈ ગયા હતા। 10 થી 12 ફૂટ જેટલા જે પાણી છે તે ભરાઈ ગયા હતા। આ સમગ્ર જે ઘટના છે તેમાં અત્યાર સુધી 41 લોકોના કરુણ મોત નીપજ્યા છે। પૂરમાં તણાઈ ગયેલા વધુ લોકોની જે લાશ છે તે લાશ મળી આવતા જે અત્યારે જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ખરવાસા, લિંબાયત, સારોલી, ભેસ્તાન સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીમાં ડૂબી જવાથી અનેક લોકોના કરુણ મોત નીપજ્યા છે। ત્યારે તંત્રની જે લાપરવાહી છે તે આફત રૂપે સાબિત થઈ રહી છે। ખાસ કરીને જોવા જઈએ તો સોમવારે 3 કરંટથી પહેલા મોત નીપજ્યા હતા। ત્યારબાદ મંગળવારે કરંટ અને ડૂબવા સહિતની ઘટનામાં 9 લોકોના કરુણ મોત નીપજ્યા હતા। જ્યારે બુધવારે 15 લોકોના વિવિધ કારણોસર મોત નીપજ્યા હતા। જ્યારે ગુરુવારે ડૂબવાથી 13 લોકોને જે લાશ છે તે લાશ મળી આવતા જે સમગ્ર જે વિસ્તાર છે તેમાં અરેરાજનો જે માહોલ છે તે જોવા મળ્યો હતો। જી, આભાર ચેતન, માહિતી આપવા બદલ।